આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના ધારાસભ્યના અનુદાનમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરાયો. નર્મદા કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોને 1 મહિનો વહેલા એટલે કે 15 મેથી સિંચાઈનું પાણી અપાશે. મહાવિદ્યાલયમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીનો આદેશ. પંચાયતી રાજ મંત્રાલયે જાહેર કરેલા ઇન્ડેક્સમાં રાજ્યની 346 ગ્રામ પંચાયતે અનોખી સિદ્ધિ હાંસલ કરી. રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની હવામાન ખાતાની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અમદાવાદમાં મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે ધારાસભ્યના અનુદાનમાં 1 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. તે મુજબ ધારાસભ્યને હવે 1 કરોડ 50 લાખ રૂપિયાની જગ્યાએ 2 કરોડ 50 લાખ રૂપિયા વિકાસ કાર્ય માટે અપાશે. ધારાસભ્યએ આ રકમમાંથી 50 લાખ રૂપિયાના કામ જળ સંગ્રહ અને જળ સંચય માટે શરૂ કરાયેલા કેચ ધ રેન અભિયાન માટે કરવા પડશે તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી. બજેટ સેશન વખતે તમામ ધારાસભ્યોની લાગણી હતી કે સમય ગયો છે 1.5 કરોડની જે ગ્રાન્ટ લોકોમાં જે ધારાસભ્ય ક્યાંય ખૂટતી કડીઓના કામો માટે હતી એમાં વધારો કરવાની માનનીય મુખ્યમંત્રીને એમને રજૂઆત કરી. એને પ્રતિસાદ કરતા આદરણીય ભૂપેન્દ્રભાઈએ એ ગ્રાન્ટ 1.5 થી વધારી અને 2.5 કરોડ કરી છે. રાજ્ય સરકાર દ્વારા આ વખતે નર્મદા કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોને 1 મહિનો વહેલું પાણી અપાશે. કપાસ અને અન્ય ખરીફ પાકનું વાવેતર કરતા ખેડૂતોને જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી આગામી 15મી મેથી આપવાનો નિર્ણય કરાયો છે, જેનાથી 13 લાખથી વધુ ખેડૂતોને સિંચાઈનો સીધો લાભ થશે. સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ મોસમ માટે 15 જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે. જો કે ખેડૂતોને વહેલું પાણી મળે તો ખેડૂતો આગોતરું આયોજન કરી શકશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે મહાવિદ્યાલયમાં પ્રવેશ માટે કોઈ વિદ્યાર્થીને હાલાકી ન પડે તેનું વિશેષ ધ્યાન રાખવા સૂચના આપી છે. ગાંધીનગરમાં યોજાયેલી ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એટલે કે જીકાસ પોર્ટલની સમીક્ષા બેઠકમાં શ્રી પટેલે આ સૂચના આપી હતી. દરમિયાન તેમણે આ વર્ષે યોજાનારી પ્રવેશ પ્રક્રિયા તેમજ જીકાસ પોર્ટલ માટેની પ્રવેશ સલાહકાર સમિતિની ભલામણોની પણ સમીક્ષા કરી હતી. આ અંગે શ્રી પટેલે માહિતી આપી હતી. થોડા સમય પહેલા આખી યુનિવર્સિટીના તમામ વિસીઝ પરીક્ષા અને આખી એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના તમામ કર્મચારીઓ સાથે મિટિંગ કરી હતી અને સાથે વિદ્યાર્થી પ્રતિનિધિઓને પણ બોલાવી અને એકચ્યુઅલી પ્રેક્ટિકલ પડેલી મુશ્કેલીઓના નિરાકરણ અગાઉ મિટિંગ કરી હતી. એની આ બેઠક હતી કે જે મુશ્કેલીઓ પડી હતી એનું તમામનું સમાધાન હવે પછી ક્યાંય નાની મોટી મુશ્કેલી ના પડે એના માટેની વ્યૂહ બેઠક હતી અને એ તમામ બાબતો આપણે સુધારી છે. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, શિક્ષણ વિભાગના સચિવ સુનયના તોમર અને 16થી વધુ સરકારી વિશ્વવિદ્યાલયના કુલપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરતના કાપોદ્રા વિસ્તારમાં 50થી વધુ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર થયાના અહેવાલ છે. સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે પાણી પીધા બાદ રત્ન કલાકારોની તબિયત બગડી હતી. પીવાના પાણીના ફિલ્ટરમાં કોઈએ અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનું અનુમાન છે. હાલમાં અસરગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 84મું અધિવેશન યોજાઈ ગયું, જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત 3000 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે આગામી સમયમાં કોંગ્રેસ સંગઠનમાં મહત્વના ફેરફાર થશે અને જિલ્લા પ્રમુખોને સંગઠનની આધારશિલા બનાવવામાં આવશે. શ્રી ગાંધીએ બંધારણે તેમના પક્ષની વિચારધારા હોવાનું જણાવ્યું અને કાર્યકરોને આગામી ચૂંટણીમાં બંધારણ આધારિત વિચારધારા સાથે ચૂંટણી લડવા अपील કરી હતી. कांग्रेस प्रेसिडेंट, वर्किंग कमेटी और पार्टी के सीनियर नेताओं की काफी मीटिंग हुई है और हम चाहते हैं कि जो हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट्स हैं उन्हें हम पार्टी की नींव बनाएं और हम चाहते हैं कि उन्हें जो हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट्स हैं, डिस्ट्रिक्ट कमेटीज हैं, उन्हें पार्टी शक्ति दे, पावर दे और जिम्मेदारी दे. तो ये बदलाव हम कांग्रेस पार्टी में लाने जा रहे हैं. डिस्ट्रिक्ट कमेटी और डिस्ट्रिक्ट प्रेसिडेंट को हम पार्टी का फाउंडेशन बनाने जा रहे हैं. શ્રી ગાંધીએ તેમના સંબોધનમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની અને અનામત વ્યવસ્થામાં મોટા સુધારા કરવાની પણ વાત કરી હતી અને દેશની હાલની આર્થિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના GMDC મેદાન ખાતે વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ નિમિત્તે વિશેષ ટપાલ ટિકિટ સંગ્રહ એટલે કે ફિલાટેલિક ટપાલ કવરનું વિમોચન કર્યું. સત્તાવાર યાદી મુજબ આજના દિવસે પ્રકાશિત આ ટપાલ કવર દ્વારા નૌકાર મહામંત્રનો દેશ વિદેશમાં વ્યાપક પ્રચાર પ્રસાર કરાશે. આ પ્રસંગે ઉપસ્થિત પોસ્ટ માસ્ટર કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું, વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ પર વિશેષ આવરણને એક વિશિષ્ટ પ્રતીક રૂપે તૈયાર કરાયું છે. તેમાં નૌકાર મંત્રને દર્શાવવામાં આવ્યું છે. આજે માધવપુરમાં માધવપુર ગેડ મેળામાં શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાશે. આવતીકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના સત્કાર સમારોહની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. સત્તાવાર યાદી મુજબ ભગવાન શ્રીકૃષ્ણ રૂકમણીજી સાથે લગ્ન કરીને જાન લઈને આવતીકાલે દ્વારકા પહોંચશે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. રાજ્યની 346 ગ્રામ પંચાયતને પ્રથમ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ PAI 2022-23ની ફ્રન્ટ રનર શ્રેણીમાં સ્થાન પ્રાપ્ત થયું છે. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ ઇન્ડેક્સ હેઠળ 29 રાજ્યની 2,16,000 ગ્રામ પંચાયતનું મૂલ્યાંકન કરાયું છે, જેમાં રાજ્યની 346 ગ્રામ પંચાયત ટોચનું પ્રદર્શન કરનારી યાદીમાં સ્થાન મેળવ્યું છે. સત્તાવાર યાદી મુજબ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ ભારત સરકાર દ્વારા ડેટા આધારિત શાસન સંચાલિત કરવા તેમજ ગ્રામ્ય સ્તરે 17% વિકાસ લક્ષ્યાંક SDG હાંસલ કરવાને પ્રોત્સાહન આપવાની સીમાચીન પહેલ છે. આ ઇન્ડેક્સ હેઠળ મૂલ્યાંકન માટે ગરીબીમાં ઘટાડો, આરોગ્ય, શિક્ષણ, પર્યાપ્ત પાણી પુરવઠો, સ્વચ્છ પર્યાવરણ, માળખાગત સુવિધા, સામાજિક ન્યાય, શાસન અને મહિલા સશક્તિકરણ જેવા 9 મહત્વની વિષયવસ્તુમાં 435 જેટલા યુનિક સ્થાનિક સૂચકાંકનો ઉપયોગ કરાય છે. IIM અમદાવાદના દુબઈ પરિસરની સ્થાપના માટે IIM અમદાવાદ અને સંયુક્ત આરબ અમીરાત UAEની સરકારે એક સમજૂતી કરાર MOU પર હસ્તાક્ષર કર્યા છે. દુબઈના ક્રાઉન પ્રિન્સ, UAEના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમ અને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં આ સમજૂતી કરારનું વિનિમય IIM અમદાવાદના નિયામક પ્રોફેસર ભરત ભાસ્કર અને દુબઈના અર્થતંત્ર અને પર્યટન વિભાગના નિર્દેશક હિલાલ સઈદ અલમરીએ કર્યું હતું. IIM અમદાવાદ દુબઈ પરિસર દુબઈ ઇન્ટરનેશનલ એકેડેમિક સિટીમાં હશે, જે બહુસાંસ્કૃતિક વાતાવરણ સાથે પ્રદેશનું અગ્રણી ઉચ્ચ શિક્ષણ કેન્દ્ર છે. હવામાન વિભાગે આગામી 24 કલાક રાજ્યમાં ગરમી યથાવત રહેવાની આગાહી કરી છે. ત્યારબાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, જ્યારે રાજ્યના કેટલાક ભાગ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે અને આવતીકાલે અતિશય ગરમીનું મોજું ફરી વળવાની હીટવેવની પણ સંભાવના છે. દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પવનની ઝડપ 45 થી 50 કિલોમીટરની રહેવાની હોવાની માછીમારોને ચેતવણી અપાઈ છે, તેમ હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું હતું. अगले 24 घंटा तक तापमान ज़्यादातर परिवर्तन नहीं रहेगी, ऐसा स्थिति रहेगी. उसके बाद लेकिन 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर राज्यों में डाउन होने का संभावना है. और जो आज का गुजरात स्टेट का जो तापमान रहने का पूर्वानुमान दिया गया है वो है 41 to 45 डिग्री सेंटीग्रेड के आसपास. गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आ रहा है बनासकांठा, साबरकांठा, पाटन, महेसाना, इसमें हीटवेव का वार्निंग दिया गया है ऑरेंज कलर के साथ. और येलो कलर में जो डिस्ट्रिक्ट और हीटवेव का वार्निंग दिया गया है वो गांधीनगर, अहमदाबाद और आनंद, सूरत. ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયું હતું. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ગુજરાતની ટીમ શુભમન ગિલ અને રાજસ્થાનની ટીમ સંજુ સેમસનના સુકાની હેઠળ રમી રહી છે. આ પહેલા ગઈકાલે ચંદીગઢમાં રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને 18 રનથી હરાવી હતી. કચ્છના ભુજમાં આવેલ સ્મૃતિવન ધરતીકંપ સ્મારક, મેમોરિયલ અને સંગ્રહાલયમાં સોમવારે આવતી જાહેર રજાના દિવસે ખુલ્લું રહેશે, જેમાં એપ્રિલ મહિનામાં 14 તારીખે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જયંતિ અને 28ના પરશુરામ જયંતિના એક દિવસ પહેલા ખુલ્લું રહેશે, જ્યારે 15 અને 30 એપ્રિલના જાળવણી કાર્ય માટે બંધ રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
રાજ્યના ધારાસભ્યના અનુદાનમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરાયો. નર્મદા કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોને 1 મહિનો વહેલા એટલે કે 15 મેથી સિંચાઈનું પાણી અપાશે. મહાવિદ્યાલયમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીનો આદેશ. પંચાયતી રાજ મંત્રાલયે જાહેર કરેલા ઇન્ડેક્સમાં રાજ્યની 346 ગ્રામ પંચાયતે અનોખી સિદ્ધિ હાંસલ કરી. રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની હવામાન ખાતાની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અમદાવાદમાં મુકાબલો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછીના આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.